વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અવધૂત નગર ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાજપ અગ્રણીઓ દ્વારા વિશેષ પૂજન અર્ચન કરી અભિષેક થકી વડાપ્રધાનના દીર્ઘ આયુષ્ય તેમજ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ ઉપરાંત સેવા પખવાડિયા અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના માર્ગદર્શન અને વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન દૂધધારા ડેરી પાસે કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાથે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ સ્વચ્છતા અભિયાનમાં સામેલ થઈ સ્વચ્છતા હી સેવા સૂત્રને સાર્થક કર્યું હતું। આ પ્રસંગે નાના બાળકો સાથે કેક કટિંગ કરીને વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં અને વિશ્વમાં નરેન્દ્રભાઈની જે પ્રતિભા છે, એમના નામ અને કામ સાથે સમગ્ર દેશ જે પ્રકારે લાગણીથી જોડાયેલો છે, ભારતીય જનતા પાર્ટીએ સેવા પખવાડિયું તરીકે 15 દિવસ જુદા જુદા પ્રકારના સેવાના કામો કરવા, જેના કારણે સમાજમાં સામાન્ય લોકોને જે લાભ મળે, એમના આશીર્વાદ નરેન્દ્રભાઈને મળે અને દીર્ઘાયુ રહે અને આ દેશની સતત સેવા કરતા રહે, એના ભાગરૂપે આજે ભોલાવમાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ થયો છે। નાના બાળકો સાથે કેક કાપવાનો પણ કાર્યક્રમ થયો છે અને આ પ્રકારે સમગ્ર દિવસ દરમિયાન રક્તદાન શિબિર સહિતના અનેક કાર્યક્રમો નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે ઉજવાઈ રહ્યા છે। તો આ ઈરાવતી એક્ઝિબિશન ઓવરઓલ કલેક્શન તમને કેવું લાગ્યું? એકદમ સુપર છે। અહીંયા અલગ અલગ ટાઈપની ડિઝાઇન, જ્વેલરીઝ બધું જોવા મળશે। નવરાત્રીનું કલેક્શન, જ્વેલરી પણ બહુ જ સરસ છે। ઈરાવતી એક્ઝિબિશનમાં હેન્ડલૂમ સાડીઓનો ખજાનો તમે જોઈ રહ્યા છો। હું આ સાડી એકચ્યુઅલી જે મેં પહેરી છે એ પ્યોર 120 કાઉન્ટ પર છે। આ નવરાત્રીમાં બી પહેરાયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ શર્ટ્સ ને ડિઝાઇન બી આ નવરાત્રીનો પેચ બ્યુટીફુલ એન્ડ એલિજન્ટ। થોડું યુનિક તમને દેખાવું હોય અને કંઈક ડિફરન્ટ માર્કેટથી ડિફરન્ટ તમારે લેવું હોય તો मस्ट विजिट ईरावती एग्जीबिशन। ईरावती का जो भी एग्जीबिशन है इधर विजिट किया। इधर की कलेक्शन बहुत अच्छे हैं। ज्वेलरी कलेक्शन हो गए, एथनिक वेयर, वेस्टर्न वेयर, आप इधर एक बार विजिट करो, आपको कलेक्शन बहुत अच्छे मिलेंगे, फैब्रिक्स बहुत अच्छे मिलेंगे। મને તો ખબર જ હતી કે તમે મારી વાત નહીં માનશો, પરંતુ કસ્ટમરના ફીડબેક સાંભળ્યા પછી હવે તો મારી વાત માનશો ને।